तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। योगेन चित्तस्य पदेन वाचाम् योगेन चित्तस्य पदेन वाचाम् मलं शरीरस्य च वैदकेन यो अपाकरोत्तं प्रवरं मुनीनाम् पतंजलिं प्राञ्जलिरानतोऽस्मि। पतंजलिं प्राञ्जलिरानतोऽस्मि। चौदहवां सूत्र फरीवार। ते ह्लाद परिताप फलाः पुण्या पुण्य हेतुत्वात् ते ह्लाद परिताप फलाः पुण्य पुण्य हेतुत्वात्। पछीनु सूत्र परिणाम ताप संस्कार दुःखैः गुणवृत्ति विरोधाच्च दुःखमेव सर्वम् विवेकिनः। गईकाले આપણે 14મા સૂત્રમાં જો તે એટલે ક્લેશા, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ। આ જે ક્લેશ છે એ શું છે?
લાદ પરિતાપ ફલાહ, એ આહલાદ આપે અને સંતાપ આપનારા છે, અર્થાત સુખ અને દુઃખ આપનારા છે આ ક્લેશ. કેમ? પુણ્ય અપુણ્ય હેતુત્વાદ, જે પુણ્યમાંથી ઉત્પન્ન થયા છે અને અપુણ્યમાંથી પણ ઉત્પન્ન થયા છે. હવે પ્રશ્ન થાય, તમે જ બોલ્યા, પતંજલિ ઋષિને કહેવાય કે તમે જ કહ્યું કે આહલાદ આપે છે, સુખ આપે છે. હવે સુખ તો હંમેશા ઈચ્છનીય છે. સુખમ ઇઝ ઓલવેઝ ડિઝાયરેબલ. દુઃખ અનિચ્છનીય છે. અનડિઝાયરેબલ ઇઝ દુઃખમ. જે દુઃખ આપણે દૂર ઈચ્છીએ છીએ કે આપણી પાસે આવે છે, સંતાપ આવે, તો દુઃખને તમે ક્લેશનું કાર્ય કહી શકો છો, પણ સુખને ક્લેશનું કાર્ય કેમ કહેશો? અને ક્લેશનું કાર્ય હોય તો સારું જ છે. ક્લેશ માટે તમે એમ કેમ કહો છો? હે આહા, આગળ પણ આવશે ને, શરૂઆતમાં કહ્યું કે આ બધા ક્લેશમાંથી આપણે મુક્ત થવું જોઈએ, આ બધા ક્લેશમાંથી છુટકારો મેળવવો જોઈએ. એવું શું કામ કહો છો? તમે માણસ માત્રને ઈચ્છા છે કે મને સુખ મળે, અને એને બહુ પ્રિય છે, એમાં એને કોઈને ફરિયાદ નથી. દુઃખને તમે ક્લેશ કહી શકો કે ક્લેશ કાર્ય કહી શકો, પણ સુખને કેમ કહી શકો ક્લેશ કાર્ય? એક વસ્તુ. બીજું, જે કઈ ક્લેશ છે એ ત્યાજ્ય છે, પરંતુ આપણા માટે સુખનો અનુભવ છે ત્યાજ્ય નથી. જો આપણા શાસ્ત્રની વિશેષતા એ છે, શાસ્ત્ર કદી એવી કોઈ વસ્તુ નથી કહેતા કે જે આપણા અનુભવ, સામાન્ય અનુભવથી અસ્વીકૃત, અસંભવ હોય. આપણા સૌનો અનુભવ છે. શું અનુભવ છે? કે ભાઈ સુખ હંમેશા આવકાર્ય છે. સુખ આવે તો કોઈ ફરિયાદ નથી. કોઈ માણસ ડોક્ટર પાસે જઈને કહે છે, ડોક્ટર કહે ને કે બોલો કેમ આયા? એમાં આપણે ત્યાં જનરલ પ્રેક્ટિશનર હોય ને, જીપી ની પાસે જાઓ ને, એટલે આપણા જીપી ની એક આ વિશેષતા છે, બહુ દિવસે દેખાયા, પણ તારે જોવા જેવું નથી. હું ઈચ્છતો નથી કે તને જો ભાઈ, બધું મજામાં છો ને? પછી પાછું પોતે એટલે મજામાં તો તારા પગથિયું કામ ચડતે ભાઈ? મજામાં નથી એટલે તો આવ્યો છે. પણ એ લોકો બિચારા, એટલે એનો ભાવ એવો નથી, બુદ્ધુ નથી એ માણસ, કુટુંબ ભાવના, એમ આત્મીયતાનો ભાવ. અમેરિકાના પેશન્ટની જોડે, અમેરિકામાં ડોક્ટર પેશન્ટ જોડે કશું પર્સનલાઇઝ હોય જ નહીં. સારું થઈ જશે એવું ના, આઈ થિંક યુ શુડ બી ઓલ રાઈટ. મને એવું લાગે છે કે તમે હારા થશો, કારણ કે જો ભૂલમાં બોલ્યો સારું થઈ જશે અને ના થયું તો સીધો કેસ ઠોકી પડે. આખી સોસાયટી લિટિગન્ટ છે. એટલે આપણા ડોક્ટર આપણી ખબર પૂછે, પછી કે બહુ દિવસે તમે આયા, બોલો બોલો શું છે તકલીફ? અને પછી કોઈ એમ કે કઈ તકલીફ નથી સાહેબ, તાવ શરદી છે કે કઈ નથી, શરીર દુખે છે તો કે કઈ નથી, માથું દુખે છે કઈ નથી, પેટમાં દુખે છે કઈ નથી, હાડકા દુખે છે કઈ નથી, પાચનમાં તકલીફ છે, મને કોઈ તકલીફ નથી, અને છતાંય હું ડોક્ટર પાસે જાઉં એવું બને ખરું? અનલેસ ડોક્ટર જમાઈ કે સસરા હોય તો કઈ લેવા જઈએ કે આપવા જઈએ, બાકી કોઈ જાય નહીં. ડોક્ટર પાસે જવાનું શું કામ? અને કદાચ પેલો છતાં એમ કે ના ના તમે તપાસ, તો ડોક્ટર કહે કે મન ખબર પડે છે કઈક છે. શું છે? તો કે આના ચોથી દુકાને જાઓ, બાજુમાં ડોક્ટર હાઉસ છે, એમાં ચોથે માળે એક સાહેબ બેઠા છે, એને ખાસ તમે મળો, તમે એને લાયક છો. એવી રીતે શરીરની અસ્વસ્થતા હોય તો એ ક્લેશ,
અને કોઈ પણ અસ્વસ્થતા અસ્વીકાર્ય છે. એટલે એ ક્લેશ દૂર કરવા માટે આપણે ડોક્ટર પાસે જઈએ. મનની અસ્વસ્થતા ક્યાં છે? જો દુખી હઈએ. હુંની અસ્વસ્થતા ક્યાં છે? કે મને દુઃખ હોય અને એ દુઃખ દૂર કરવું હોય તો જ એના ડોક્ટર અથવા તો અધ્યાત્મ શાસ્ત્ર કે ગુરુજી પાસે જઈએ, બાકી જવાની કોઈ જરૂર નથી. એક વસ્તુ. અને અસ્વસ્થ હોઈએ તો સુખની ક્ષણોમાં કોઈને અસ્વસ્થતા લાગતી જ નથી. તો શા માટે તમે આહલાદના અનુભવને, સુખના અનુભવને ક્લેશ કહો છો? એટલે અહીંયા કે છે, જો આ સૂત્રના છેલ્લા 3 શબ્દ જુઓ, દુઃખમેવ સર્વમ વિવેકિના. જેના જીવનમાં વિવેક છે એના જીવનમાં બધું જ દુઃખ છે, અર્થાત બધું જ ત્યાજ્ય છે, અર્થાત બધું જ અગ્રાહ્ય છે. શું બધું જ? એટલે આહલાદ અને પરિતાપ. પુણ્ય અપુણ્ય હેતવ. એટલે પુણ્યનું ફળ પણ ત્યાજ્ય છે અને પાપનું ફળ પણ ત્યાજ્ય છે. કોના માટે? વિવેકીના. કેવી રીતે? બીજા શબ્દોમાં કહીએ તો સાધક માટે. જરાક સમજો, આ ગેરસમજ બહુ છે. સાધકે બધું છોડી દેવું જોઈએ, બધાથી દૂર રહેવું જોઈએ. પણ દૂર ક્યાં રહેવાનું છે? શરીરથી નહીં. શબ્દ છે વિવેકીના. વસ્તુનો, સંજોગોનો, સંબંધોનો ત્યાગ વિવેકથી કરવો, શરીરથી નથી કરવો. હા, વિવેકપૂર્વકનો ત્યાગ હોય અને પછી માણસ શરીરથી ત્યાગ કરી પણ શકે છે અને ન પણ કરી શકે છે. જનક રાજા જેવા છે, રાજકારણ, આખું રાજ્ય હતું આવડું મોટું. પ્રચલિત શ્લોક છે એમનો, મિથિલાયામ અપી પ્રદીપ્તાયામ નમે દહતિ કિંચ. આખી મિથિલા ભલે બળતી હોય, મારું કઈ બળતું જ નથી. એ તો જો કે જ્ઞાનની પરાકાષ્ઠા છે, એ તો વિવેકની પરાકાષ્ઠા છે. પણ વ્યવહારમાં પણ વસ્તુનો ત્યાગ શેનાથી કરવાનો છે? વિવેકથી. એક સત્ય. બીજું સત્ય સમજો, જરા ધ્યાનથી સમજજો. હું વૈરાગ્ય વિશેની સાચી સમજણ આપું છું. વસ્તુનો ત્યાગ કરવો એટલે એનાથી દૂર રહેવું એમેય નથી. એ સમજવાનું કે આ વસ્તુ મને, કે આ ઉપભોગ મને પારમાર્થિક સુખ નહીં આપે. ગુજરાતીમાં કહેવાય કાંચન અને કામિની ત્યાગી. એક ઉપલક્ષણ છે સર્વસ્વનો ત્યાગ. એટલે બેન હોય તો એવું કે કાંચન અને કામીનો ત્યાગ. આજે મને આવશે ઇક્વાલિટીમાં શાસ્ત્રમાં નવો શબ્દ આવશે. એ વસ્તુ જુદી છે. એટલે શું? શેનો ત્યાગ કરવો? પૈસા પોતે ખરાબ નથી, એક સમજો. જરા ધ્યાનથી સમજજો, નહીં તો એમ થશે કે સ્વામીજી કેવી વાત કરે છે. પૈસા તો જડ છે. જેને ઇકોનોમિક્સની ભાષામાં કહીએ, ઇટ્સ અ બાઇંગ ટેન્ડર. સરકાર દ્વારા સ્વીકૃત થયેલું ખરીદ વેચાણ માટેનું સાધન છે. અને પૈસા જોઈશે ખરીદ વેચાણ કરવું હશે તો. એટલે છોડી દેવું એટલે શું? જે કોઈ વસ્તુ છે એ વ્યવહાર ચલાવવા માત્રનું સાધન છે. આ સમજણ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. જે કઈ વસ્તુ છે મારા માટે વ્યવહાર ચલાવવા માટેનું સાધન છે. ગાડી ખરાબ નથી, કાર હોવી.
માણસનો અભિગમ શું? કોઈ કંપનીમાં નોકરી કરે નવી અને કંપની ગાડી આપે, 25 લાખની નવી કાર આપે, એના માટે ગાડી કંપનીએ કેમ આપી? એને શરત કરી કે મારે ટ્રાવેલિંગ જોબ હોય તો મારે મોટી જોઈશું, હાઈવે પર નાની ગાડી નહીં, એટલે એસયુવી જોઈશ. 32-35 લાખની ઇનોવા. એને કહું તમે જે કલર જોઈએ લઈ લો, ગાડી લઈ આવો. અને ડ્રાઈવરે આપ અથવા તો પોતાને સેલ્ફમાં. અને પછી એને કહ્યું કે તમારે ચલાવવાની કંપની મેન્ટેન કરશે, આટલું સેલ તમારે લઈ આપે, ડીલ. એ માણસ એ ગાડી લઈને બહાર જશે, ગમે ત્યાં જવું પડશે, ખાડા ખબડા હશે તો ભગાવશે. ક્લાયન્ટ 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 ક્લાયન્ટ. પછી ક્યાંક મૂકી હોય ગાડી, છોકરા કોઈ વાંદરા ડાર્વિનના વંશજો સિદ્ધાંત પ્રમાણેના ઘિસરકો કોઈ મારી જાય તો ગેરેજમાં લઈ જશે, રિપેર કરી દેશે, કંપની એક્સપેન્સ. ગાડી વ્યવસ્થિત રાખ. મારા પૈસાની ગાડી હશે તો ઉપર ફ્લેટમાં 12મે માળે ઉભો છે, કમ્પાઉન્ડમાં ગાડી પડી હશે, કોઈ ટેકો લઈને ઉભો છે, એ આગો ઉપર એને કોઈ ઘસર કોઈ નથી પણ. કંપનીની ગાડી મારા માટે સાધન છે જવા આવવા માટે, કંપનીનો વેપાર કરવા માટે. મારી ગાડી મારા માટે મારા અહંકારને સુખ કરવાનું સાધન છે. આપણી પાસે તદ્દન નવા કલરની આ નવી લિમિટેડ એડિશન લીધી, પાછું લિમિટેડ એડિશન. ખાલી અમદાવાદમાં 50 જ આવી હતી. હું નથી માનતો આપણા વિસ્તારમાં કોઈની પાસે હોય, પાછું પોતે સર્ટિફિકેટ. હું કઈ સવિશેષ છું, હું મહાન છું, એવું બનવાનું સાધન ગાડી ન થઈ શકે. આ સમજણનું નામ ત્યાગ છે. પૈસા હોવાથી હું મહાન થઈ ગયો, પૈસા હોવાથી હું સલામત થઈ ગયો, પૈસા હોવાથી હું સુખી થઈ જઈશ, આ સમજણનું નામ રાગ છે, ભોગ છે, મૂર્ખામી છે. તારે બહારગામ જવાનું છે તો મોટી ગાડી રાખ, તારે વ્યવહાર કરવાનો છે તો પૈસા એ રાખ અને બધું રાખ. આપણો આશ્રમ છે તે તકલીફ. તો મારે સમાજમાં કામ કરવું છે તો વ્યવસ્થા કરવી પડશે. સમાજમાં કામ કરવું હોય તો આપણે આશ્રમ બાંધવો પડે. ગૃહસ્થીઓને કે બીજાને જ્ઞાન આપવું હોય તો હોલે બાંધવો પડે. અને અમદાવાદ જેવા શહેરમાં એસી એ નાખવું પડે, ખુરશી એ મૂકવી પડે. આપણે 2 એસી હોલ છે, એની ગરમી છે, એ મગજની ગરમી છે. સમાજની વ્યવસ્થા પ્રમાણે સમાજમાં પહોંચવા માટે મારે આ વસ્તુ હોવી જરૂરી છે, એટલે મેં રાખી છે. એનાથી અહમ પૂર્ણ નથી થવું, એનાથી હું કાયમ તૃપ્ત નથી થવાનો. આ સમજણનું નામ વિવેક છે. પૈસાને નહીં અડકવાથી માણસ મહાન નથી થઈ. સારું છે, એ નિયમ હોય તો ખૂબ સારું છે, પણ મને પૈસા અડકશે ને મને બીક લાગે. એટલે પણ તો પૈસાથી હું ડરવાનું? એ નકામા. Why should you be afraid of money? રાગ ના હોય એમ ભય પણ નથી મને, રાગ ના હોય એમાં મને દ્વેષ પણ નથી. એ સમજણનું નામ વૈરાગ્ય. પરમ પૂજ્ય સ્વામી દયાનંદજી બહુ સરસ કહેતા. What is vairagya? That there is no connection between what I want and what I am doing. આ બેને કોઈ સંબંધ નથી. એ સમજણ. આપણે શું જોઈએ છે? કાયમી તૃપ્તિ જોઈએ છે. આપણે શું જોઈએ છે?
કાયમી સંતોષ. આપણે શું જોઈએ છે? કાયમી નિરાંત. આ તો છે ને 3 વર્ષનું બાળક હોય એને એમ થાય કે બસ આ રમકડું મળી જાય પછી નિરાંત. મમ્મી સાથે જેટલી વાર બહાર જાય, મમ્મી અછેલું, મમ્મી અછેલું. મોડર્ન જમાનામાં દાદાઓ બહાર જાય, દાદા મારા માટે ગાડી લઈ આવજો. દાદા કહેલા તારી પર 25. ના ના છેલ્લી જો આ મેગેઝિનમાં છે ને આવા કલર ની લાવજો, આવી લાવજો. પેલો કહેલા ભાઈ હવે નથી લાવવા. ના બસ દાદા છેલ્લી, હવે નહીં માંગો, નહીં માંગો, નહીં માંગો, નહીં માંગો. એ એવું માને છે કે આ ગાડી મળી જશે એટલે મને તૃપ્તિ થઈ જશે. અને દાદા જેવા બહાર ગામ થી આવે, દાદાને વાલ કરવા મારી ગાડી લાયા. દાદાને પૌત્ર માટે વાલ ઉજ્યું, પેલા ગાડીમાં જીવ. અને ગાડી મળી ગઈ ત્યારે એને મોડું જો તૃપ્ત થઈ. કોઈ પણ પ્રાપ્તિ એને તૃપ્તિ મળી, પણ કેટલી? ક્ષણિક. 5 દિવસ પછી, 7 દિવસ પછી, 5 અઠવાડિયા, 5 મહિના પછી એ ગાડી ક્યાંય રખડતી હશે. નવી આવી હશે તો કોઈને આપશે નહીં રમવા, ભાઈ બહેનો ને કે બીજા મને આપે, મારી ગાડી ટોટો કર્યા જ કરે. એવું જ મોટા થઈને જુવાન થશે, ટીનેજ થશે, આ વસ્તુ પરફ્યુમ લેવું છે, આ કપડું લેવું છે, અહીં ફરવું છે, આ ખાવું છે, પેલું પીવું છે, કઈક વિષય ભોગ કરવા છે. કાયમી તૃપ્તિ જોઈએ છે. કોઈ પણ વિષય મને કાયમી તૃપ્તિ આપી શકતો નથી. આ સમજણ, એનું નામ વૈરાગ્ય. એનો ઉપયોગની ના નથી કે વ્યવહારમાં શું તો ઉપયોગ કર્યા વગર છૂટકો નથી. સમાજમાં રહીએ, જેમ મેં કહ્યું કે હું હિમાલયની કંદરામ બેસી જાઉં કૌપીન પહેરીને તો કશી જરૂર નથી. પણ તમારે વ્યવહાર કરવો હોય તો ઉપયોગ કરો. જગત, એક શબ્દ ધ્યાનથી વાક્ય યાદ રાખો. જગતના પદાર્થ, જગતના ઉપભોગ, જગતના સંજોગ, જગતના સંજોગો, વ્યક્તિઓ, સંબંધો એ વ્યવહાર માટે ઉપયુક્ત છે. મને કાયમી તૃપ્તિ આપી શકવા માટે ઉપયોગી નથી. આ સમજણ, નો કનેક્શન, એ આપણામાં છે. નાનપણમાં આપણે આવું બધું બહુ ભેગું કર્યું. અમારા જમાનામાં ટિકિટો હતી, સ્ટેમ્પનું આલ્બમ કરવાનું, જુદી જાતની ટિકિટો ભેગી કરી. પછી એના ભણી રહ્યા, નોકરી લાગી ગયા, કંપનીમાં, પછી એ બાણા ભત્રીજા લઈ જતા જોઈએ. એ કઈ સુખ આપતું નથી, સમજી ગયા આપણે. એમ વિવેકી કોણ છે? સર્વમ દુઃખમ એટલે શું? એનો દ્વેષ નથી કરવા. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. બધું ખરાબ છે. જ્યાં દ્વેષ હશે ને એની બીજી બાજુ રાગ હોય જ. અને જ્યાં રાગ હોય ને એનાથી વિરુદ્ધમાં દ્વેષ હોય છે. ઘણી વાર દ્વેષ રાગમાંથી આવતો હોય, માણસને ખબર. ઘણા બધા સમાજ સુધારકો નીકળ્યા હોય છે, એ બીજા અણામ ના કરે તેમને અંદર તો એમને એ જ ઈચ્છા. સર્વમ દુઃખમ. સર્વમ દુઃખમ એટલે મને કશી વસ્તુ જે પુણ્ય છે, જેમાંથી સુખ આવે છે, એ સુખ પણ જેને ઇંગ્લિશમાં કહીએ ને, ઇટ ઇઝ અ બેડ બાર્ગેન. આજની ભાષામાં કહીએ, આજકાલ બેંકોમાં વ્યાજ નથી મળતા એટલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકે છે. ઇટ્સ અ રોંગ ઇન્વેસ્ટમેન્ટ, રિટર્ન વગરનું ઇન્વેસ્ટમેન્ટ. મળે આની કંપનીમાં રોકેલા પૈસા જવાનો વધારે સંભાવના જવા. કઈ રીતે? પરિણામ, તાપ, સંસ્કાર, ગુણ, વૃત્તિ, વિરોધાચ. 4 કારણ કે છે. શું 4 કારણ કયા? તો કે એમાં હંમેશા પરિણામ રહેવું છે. વિષય સુખમાં હું સમજાઈશ કઈ રીતે. તાપ, સંતાપ રહેલો છે. સંસ્કાર રહેલા છે જૂના. અને ગુણોની વૃત્તિઓ છે.
જેને લીધે છે. સૌથી પહેલા એક સમજો કે સુખની જે ઈચ્છા છે કે મારે આ વિષય જોઈએ છે, એ વિષય મેળવવાના પાયામાં દુઃખ જ રહે માટે જોઈએ છે. એટલે એક પ્રકારની અતૃપ્તિ અનુભવાય છે, માટે એની પાછળ મારે જવું છે. બાળકને 25 મોટરો છે, પેલી નથી, આટલું જ દુઃખ છે. એના વગર મને શું અનુભવાય છે? અધૂરપ. પાયામાં જ દુઃખ છે. ક્લેશમાંથી જ સુખ પ્રાપ્તિનો પુરુષાર્થ ઉભો થાય છે. બીજું શું કે છે? તાપ. જ્યાં સુધી ઈચ્છિત વિષય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મનમાં સંતાપ રહેલો છે. શેનો? ભયનો અને ચિંતાનો, જેને મોડર્ન ભાષામાં કે સ્ટ્રેસ રહેલો છે, તણાવ રહેલો છે, ઉદ્વેગ રહેલો છે કે હવે મારું શું થશે, આ મળી જશે, નહીં મળે. બિલ વ્યક્ત નથી કરતા. જેમ છોકરાઓ પરીક્ષા આપે પહેલા કેવા ડરતા હોય 12મા વાળા કે શું થશે, મારું પેપર કેવું આવશે, અને પેપર આપ્યા પછી પણ પરિણામ આવશે ત્યારે શું થશે. હંમેશા એના પાયાની અંદર ભય રહે છે. ઓકે. બીજું શું છે? સંસ્કાર દુઃખ. એટલે શું? આપણા જન્મો જન્માંતરના સંસ્કારને લીધે જરાક એ વસ્તુ મેળવવા ટ્રાય કરતા હોઈએ, એમાંથી કંઈક બીજે મન ચાલી જાય, હવે આ નહીં, હવે મારે આ જ છે. જેને કે મૂડ્સ ઓફ ધ માઇન્ડ. મનમાં જો આ વિષયનું સુખ, જે ત્રિપુરાસુરની કથા છે, શિવ પુરાણમાં એક કથા છે, મહિમ્ન સ્તોત્રમાં પણ એક વર્ણન છે, રથક્ષોણી એક વર્ણન છે, આખો શ્લોક છે. ભગવાન શિવજી ધનુષ લઈને મારવા નીકળ્યા છે પેલા ત્રિપુરાસુર, અને એમાં વર્ણન છે 1000 વર્ષે ત્રણેય લોક એક લાઈનમાં આવે અને શિવજી બાણ મારે તો પેલો કરે. એમ ત્રણેય લોક એક લાઈનમાં આવે છે. એક ઈચ્છિત વિષય આપણને મળવો છે, જેવી રીતે જોઈએ છે એ રીતે, એવી માત્રામાં. આપણે સામાન્ય હોટલમાં ખાવા ગયા, ભાવતી આઈટમ, રજાના દિવસે મજા આવી, તમે મજા કરી, હા મજા આવી, પણ આજે ગીર્દી હતી ને આજુબાજુ બધા લોકો બહુ બડબડ કરતા, મજા ના આવી. મારે વિષય ખાવો હતો, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારે શાંત જોઈતું, મારી ઈચ્છા પ્રમાણેનું ત્યાંનું હોટલનું વાતાવરણ નહોતું, એટલે મને સુખ ના થયું. ત્રિપુરાસુરનો એક લોક બરોબર નથી. ખાવાના સુખમાં એવું છે, એક જ ઇન્દ્રિયનું સુખ. જેમ તમે એ વિષય ખાતા જાઓ એમ એના પ્રત્યેની સૂક્ષ્મતા વધતી જાય. સરસ બનાવ્યું છે શાક, જરા છે ને જરા ખટાશની જરૂર છે, એને એ જરાક ખટાશ ખટકે. હવે આપણને સમજણ ના પડે છે, એનું શાક ખાઈએ છીએ, સારું છે, ખાઈ લીધું. આપ પેલા ચા પીવા જાય તો અમુક જ માત્રામાં, અમુક જ વસ્તુઓ સાથે, અમુક જ નંબરની ચા, આટલું જ દૂધ, આટલું ઉકાળવાનું, આવા કપમાં, હું આ ખુરશીમાં બેસું ને આવા ટાઈમે પીવું ત્યારે જામે ચા. અને જેમ જેમ ચા પીતા જઈએ એમ એમ એ ચાની મજા ઘટતી જાય. લો ઓફ ડિમિનિશિંગ યુટિલિટી, ઇકોનોમિક્સ. એની ઉપયોગિતા, એની કિક ઘટતી જાય. જે માણસ પહેલી વાર ચા પીએ કે સિગરેટ પીએ, પહેલી વાર દારૂ પીએ, તો એને પોતાનું આમ દુઃખ ભૂલાવા પીધું. હાશ. અને પહેલી વાર તો એને એમ જ થયું કે ક્યાં પીધું, બીજ દિવસે હેંગઓવર રહે. એટલે મને ખબર નથી, સાંભળ્યું છે. એમના કહેતા સ્વામીજી આટલું ડિટેલમાં વર્ણન કેમ કરી શકે?
એક તો પીતી વખતે કડવો પૂરો લાગે બધા કહે છે, આમાં મોડું થાય, પી નાખે, થોડું ઇન્ટોક્સિકેશન હોય એટલે સુઈ જાય, પણ સવારે માથું દુખ્યા કરે, અને ઓછું થવાને બદલે વધ્યું હોય પછી ધીરે ધીરે અસર કરે. પછી એક પેક થી ના ચાલે, 4 પેકે કઈક અસર થઈ એવું લાગે. તમારી કાઠિયાવાડી ચા હોય ને, તમને નહીં ખબર, સૌરાષ્ટ્રમાં ચા પુલ્લિંગ શબ્દ છે. આપણે કહીએ ચા પીધી, ત્યાં કે ચા પીધો એમ પૂછે, કારણ કે એટલી ઉકાળી હોય, અને ઉકાળીને એવી ખાંડ નાખી હોય, અને તમે પીઓ એટલે આમ તો ચોટલી હોય તો ચોટલી ખીટી બની જાય, સોટલી ખૂંટો થઈ જાય એવી સાસ હોય. આ ગામડાનો શબ્દ ત્યાં, સોટલી ખૂંટો થઈ જાય. એને તમે પ્લેનમાં લઈ જાય પેલો ડીપ ડીપ્યું આપે કે આ તો કઈ ચા કેવાતી હશે. આટલું બધું ભેગું કરવું, બધું સારું હોય પણ મૂડ ના હોય. સત્વ, રજસ અને તમસ પરિણામે માણસના મૂડ બદલાતા હોય છે. ઈષ્ટ વિષય હોય તો પણ એને એનું સુખ મળતું નથી. મૂડ બદલાવાની સાથે સાથે ઈચ્છાઓ બીજી ઊભી થાય. આ તો છે, પણ હવે હાલ મળીએ પછી આ ભોગવશું. પરિણામ તાપ, સંસ્કાર અને ગુણવૃત્તિ વિરોધાત છે. તાપ એટલે પ્રયત્ન કેટલો બધો કરવો પડે, જેને કે ને એટલો બધો પુરુષાર્થ અને એટલું બધું તમારી સમય, શક્તિ, સંસાધનો તમે રોકો, ત્યારે ક્ષણ પૂરતું સુખ મળે. કઈક અંશે કહીએ તો ઓલિમ્પિક ગેમમાં પહેલો નંબર લાવવા જેવો, નંબર આવ્યો, મેડલ મળ્યો, એ દાડા ખુશ હોય, 2 દાડા પછી એ ક્યાંક રખડતો હોય મેડલ. વિષય સુખ માં એ દુઃખ કેમ છે કે એમાં જે સુખ મળે છે એ મેળવવા માટે જે મારે કિંમત ચૂકવવી પડે છે અનેક ગણી છે. કોઈ પણ પદાર્થનું સુખ જેટલો સમય તમને મળી રહે છે, એટલા કરતા એને મેળવવા માટેનો પુરુષાર્થ અને એને બાકીના સંજોગોમાં જે દુઃખજનક સ્થિતિ છે એ અનેક ગણી વધારે છે. અને કદાચ તમે એમ કહો તોય મળી ગયો, હાલો કર્યું પ્રયત્ન, મળે આપ્યું, મારું મળ્યું તો ખરું, કાયમી નિરાંત તો થઈ ગઈ. કોઈ પણ વિષય કે કોઈ પણ સિદ્ધિ માણસને કાયમી નિરાંત આપતી નથી. મેં આવા ડોક્ટરો જોયા છે. એક જગ્યાએ મારે જવાનું થયું તો બહુ વર્ષો પહેલા તબિયત બતાવે તો મેં આમ પેલા અંદર બિઝી હતા બિચારા, કહું સ્વામીજી 1 મિનિટ આપ બેસો ને, મારે એક પેશન્ટ ચાલુ છે. બહુ સારું, હું એના સર્ટિફિકેટ જોતો, તો એ ગ્રેજ્યુએશનમાં ગોલ્ડ મેડલિસ્ટ હતો અને પીજીમાં ગોલ્ડ મેડલિસ્ટ હતો. એટલે પછી બેઠા અને તપાસ, બોલા તમે તો આજે મને ખબર પડી ગોલ્ડ મેડલિસ્ટ, શેનો ગોલ્ડ મેડલ? મેં કહું હા લો, પછી યાદ આવ્યું. કારણ કે 25 વર્ષ પ્રેક્ટિસ કરી, એ દરમિયાન ગોલ્ડ મેડલની કિંમત નહોતી, કેટલી આવક થઈ એ કિંમત થઈ ગઈ. કંઈક બીજું પેરામીટર, વોટ એવર એના મનમાં જે હોય. એટલે કદાચ તમે એમ કહો કે મને વિષય સુખ મળે એના માટે ગમે એટલો પ્રયત્ન કરું, મને વાંધો નથી, પણ કાયમી સુખી થઈ જશે એવું થવાનું એટલા માટે ત્યાજ્યા. આ લોક નહીં, પરલોકના પણ પહેલા પણ આ જ ક્લાસમાં કહું છું, આપણા ધર્મની વિશેષતા એ છે કે આપણા શાસ્ત્રો બહુ સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત કરે છે કે પરલોકના બધા જ સુખો આ લોકની જેમ જ ક્ષણભંગુર છે. તદ્યથા કર્મચિતો લોકઃ ઇહક્ષીયતે તદ્વત અમુત્ર. પરલોકમાં એવું જ થવાનું છે. પહેલી વાર જઈએ તો મજા લાગે. તમે ક્યાંક નવું મકાન બનાવો, આપણું પોતાનો બંગલો બનાવ્યો, તમે યાદ કરો
ઘરનું ઘર બનાવ્યું, ફર્નિચર શોધી શોધી બનાવ્યું, સમજ ના પડી ગયો. ચોપડીઓ જોઈ, આવી ખુરશી બનાવી, આવું ટેબલ બનાવે, આવું પેલા ઇન્ટિરિયર ડિઝાઇનર બનાવે, કેટલું બનાવ્યું. ત્યારે આમ એવા આમ અઠવાડિયું ટેસ્ટમાં હો, પછી છે એની કિંમત નથી. એવું જ સ્વર્ગમાં થવાનું છે. સ્વર્ગમાં વધારે સંવિધાનજી કે સ્વર્ગમાં ઉલટી તકલીફ થાય. તમને 5 બેડરૂમ નો એપાર્ટમેન્ટ આપ્યો અને તમે સવાર વોકિંગમાં નીકળે, પેલો કાંતિ મળે, લે તું કાંતિ ક્યાં રહું? તો હું આ લેનમાં જ રહું છું. તો કે આ લેનમાં તો બધા 7 વાળા છે ને. તો કે મને 7 બેડરૂમ મળે. લે ભગવાનને ઘેરે આવી ગરબડ છે. કાંતિએ કે સેટિંગ કર્યું છે, ત્યાં દુઃખ ઉભું થાય. કર્મફળ કોના કહેવાય છે તો ભગવાન જ જાણે. સ્વર્ગમાં આપણા શાસ્ત્ર બહુ સ્પષ્ટ લખાય છે કે સ્વર્ગમાં કોઈને H1 વિઝા કે ગ્રીન કાર્ડ કે સિટીઝનશીપ મળતી જ નથી. બધા વિઝિટર વિઝા પર જ છે, ઇન્ક્લુડિંગ ઇન્દ્ર. યમરાજા પોતે કે છે કઠોપનિષદ, જાનામ્યહમ સેવનિરીત્ય નિત્યમ નક્ય ધ્રુવૈ પ્રાપ્યતે હિ ધ્રુવમ તત તતો મયા નાચિકેતશ્ચિતોગ્નિ અનિત્યૈ દ્રવ્યૈ પ્રાપ્તવાન અસ્મિ નિત્યમ. હે નચિકેતા, મને ખબર તો હતી, મેં બધું સાંભળ્યું હતું આવું કે સ્વર્ગમાં અનિત્ય છે, તો મને જે લાલચ હતી એટલે મેં એવા કર્મો કર્યા કે દેવત્વને પામ્યો. જાનામ્યહમ નહીં શેવધી અનિત્યમ, કર્મફળ અનિત્ય છે. નહીં અનિત્ય હિ ધ્રુવૈ ધ્રુવમ નિત્યમ પ્રાપ્યતે. છતાંય મેં કર્યું. તું કેવો મહાન છે, તારે તો કઈ કરવાનું નથી, હું સામેથી આપું છું. કર્મ કરીને તમે સ્વર્ગમાં જાઓ એનો પુરુષાર્થ નહીં. યમરાજા કે છે મારા આશીર્વાદ માત્રથી તને મળશે. તોય તું જાણું છું કે અનિત્ય છે સ્વર્ગ, મારે નથી. મને તમે બ્રહ્મ જ્ઞાન આપો, એમાં નિત્ય સુખ છે, મારે એટલું જ જોઈએ. તું કેટલો હોશિયાર છે. એટલે પરલોક પણ અનિત્ય છે. સર્વમ દુઃખમ એટલે શું? બધું ક્ષણિક સુખ આપનાર છે. અને સુખે ના સમજાય તો આપણા અનુભવથી જોઈએ તો કાયમી સંતુષ્ટિ, કાયમી તૃપ્તિ, કાયમી હાશકારો, કાયમી નિરાંત એ આપવાનું નથી. મનુષ્યનું મન જ એવું છે. મેં 2 દિવસ પહેલા જ કહ્યું કે આશ્રમમાં જઈએ, અહીંથી શિબિર હોય, ગંગા કિનારો, ગુરુદેવનો આશ્રમ, કેવા સરસ સ્વામીજી, સરસ દિવ્ય અનુભૂતિ થાય છે. વાતાવરણ કેવું સરસ છે ને 2 દિવસ ગંગા કિનારે ધ્યાન કરી બેઠા, એવું મજા આવી ગઈ, મજા આવી ગઈ. 3જે દિવસે હામે ત્યાં બધા આરતી કરે છે. કયો આશ્રમ છે જમને, ત્યાં જે હોય તે. પેલું મેં સાંભળ્યું તો એ ચોટી વાળો ક્યાં છે, જે હોય ત્યાં થવા દે તું. લક્ષ્મણ ઝૂલા વિશે બહુ સાંભળ્યું છે. એ ક્યાં આવ્યો સ્વામીજી? અલા જ્યાં હોય ત્યાં ઝૂલા ઝૂલા જ છે. તારા ઘરમાં નાનો 2 જણ ને 2 વાત છે. આખા ગામનો જ હતું. મુખ ને સૌરાષ્ટ્રની ભાષામાં કે મુખ ને તડકે ગુણ પ્રવાહ. પરિણામ મનુષ્યના મન જે દિવ્ય સુખ તમને શિબિરમાં જાઓ ને આશ્રમમાં જાઓ પહેલે દિવસે અનુભવાયું હોય, એ 6ઠે 7મે દિવસે તો જરાય ન અનુભવાય. પહેલે દિવસે તમે આશ્રમમાં એટલા બધા એબ્ઝોર્બ હો, દિવ્યતામાં ખોવાઈ ગયા હો, જે જમવાનું આવ્યું ચાલ્યું. 5મે અહીંયા ભાત બહુ ખવડાવે છે, ભાત. રોટલી તો કેવી જાડી જાડી છે, આપણને તો ફૂલકા વગર ન ફાવે પૈસા. ચાલ્યું. ધીસ ઇઝ દુઃખ. કોઈ પણ વિષય, કોઈ પણ અનુભવ નિરતિશય સુખ નહીં આપી શકે. એનું નામ વૈરાગ, સમજણ, વિવેકી. બીજું સમજો, મેં કહ્યું કે સુખ હોય તો કેમ ક્લેશ? સમજો, આ સંસારને ચક્ર કેમ કહ્યું છે? સંસારને સાગર કેમ કહ્યું છે? ત્યારે પણ ચાલો ક્લેશ નથી, પ્રારબ્ધ અનુસાર મળી ગયું. ગયા જન્મના પુણ્ય છે, કરોડોપતિ ઘેર જન્મ થઈ ગયો.
ગુજરાતી એમ કે પાણી માંગો તો દૂધ મળે એવું છે. જરા વધારે કેવું, પાણી માંગો તો પીળું પાણી મળે એમ છે. બીજું પાણી, પેલું પાણી, દ્રાક્ષનું પાણીની વાત, એ સુખ છે. તો સ્વામીજી આ કઈ રીતે દુઃખ છે? એક તો મેં કહ્યું તેમ જે મળેલું હોય ને એનાથી કઈક નવું જ માણસને જોતું. તમે બધા અહીંથી ફરવા માથેરાન અને લોનાવાલા જાઓ, પણ લોનાવાલા વાળા અહીં આવે છે મને ખબર છે. ગુજરાતમાં આપણે ફરવા છે. હવે નવું કેમ એને દુઃખ કહ્યું છે, કેમ ચક્ર કહ્યું છે સમજો. કોઈ પણ જે સંસ્કાર તાપ લખ્યો છે ને, અહીંયા 4 લખ્યા છે ને, પરિણામ તાપ સંસ્કાર દુઃખ. શું થાય? કોઈ પણ અનુભવ કરીએ ને આપણે, એ અનુભવનું વિભાગીકરણ આપણું મન કરી નાખે. એક હોટલમાં ગયા, તમે ફરવા નીકળ્યા, ચાલો ને જાત્રા કરો. મદ્રાસ ગયા, ત્યાંથી તિરુપતિ જવાય છે. ટ્રાવેલ એજન્ટે એક હોટલમાં રાખી, અને એ હોટલમાં સાંજે ઢોસો ને ઇડલી ને સંભાર ને વડા ખાધા. બહુ સરસ સંભાર, તો આવો સંભાર ખાધો નથી. સુખ મળ્યું. પત્નીને કે તું જરા પૂછી લે ને કેવી રીતે બનાવે છે, જરા જાણી લે. પાછા હોટેલ વાળો કે બેન તમારે ત્યાં ના થાય, અમારા જ ચોખા છે, આ તમને નહીં ખબર. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, હુરટનું મરણ અરે જમણ અને કાશીનું મરણ. હુરટીઓ એટલે સુરત થી ના કે હુરટી કે સનો હવ બોલે, નવસારી ના કે નહારી ગયેલો, વલહાડ ગયેલો, હુરટીઓ મેં નજરે જોઈ છે. બરોડામાં સુરતીઓ છે. પેલા તો મને સમય રહેતો હતો એટલે અઠવાડિયું પ્રવચનો કામે કરું. બરોડામાં પ્રવચન હોય. એક બેન મૂળ સુરત ના આયા, મને ભાઈ સ્વામીજી ભિક્ષામાં શું લેશે? મગુ ભાઈ તાર જે બનાવજે, આ એન્જિન ચલાવવા માટે મારે ઓઇલ નાખવાનું છે, એમાં જે ઓઇલ હશે હાલ જવા દે. પોતે કે ઊંધિયું ભાવશે ને? હા ભાઈ ભાવશે. પછી એને કે તમે કેટલા, કે તમે એવું કરજો ને 12:30 ની આસપાસ આવજો. જનરલી 12 જમી લો. ના પણ 1 રાખો પ્લીઝ સ્વામીજી. સારું. મને રહસ્ય ખબર ના પડે કે એને મારો જમવાનો ટાઈમ કેમ ફેર. આમ બહુ બિચારા અમન્ય વાળા સ્વામીજીની સગવડ સાચે. બેન મારો દિવસ પ્લીઝ સ્વામી પ્લીઝ આવું ના કરો, પ્લીઝ પ્લીઝ, એવી કાકલુદી કરી. એટલે મેં કહ્યું ભાઈ તમે પછી જે રહસ્ય પ્રશ્નથી તો જીવાય નહીં. એટલે જમી લીધું, પણ જતા ટાઈમે મેં પૂછ્યું ભાઈ આવું તમે શેના માટે, પ્લીઝ પ્લીઝ શેનું હતું? મને કઈ દેખાયું નહીં કારણ. છોકરાને મેં પૂછ્યું તો હું તો ઓફિસ થી ધારું ત્યારે આવી શકું એમ છું સાહેબ, મારે તો મારો ઘરનો બિઝનેસ છે. રજાનો દિવસ હતો, છોકરા ઘરમાં હતા, બહુ ઘરમાં. એવું કોઈ હોય કે ભાઈ છોકરાને ના પાડ? તમે બે રિટાયર્ડ છો. વાત એમ છે ને સ્વામીજી, અમારે તમને ઊંધિયું ખવડાવતું. બરોડાના ઊંધિયા મજા ના બોલો. એટલે કે સવારે ગાડી લઈને અમે સુરત ગયા, અને દાણા સુરત ના લઈએ, અને પાણી પણ ટાપીનું જ જોઈએ. વડોદરાનું ના ચાલે. એટલે કે સુરતની પાપડી હોય, સુરતનું રતાળું હોય, સુરતનું બટાકું હોય, પાણી તાપીને એ જે ઊંધિયામાં મજા આવે, મારે તમને એની મજા કરાવી. આ ઊંધિયું 1/2 ઇંચની લૂલીમાં માંડ 5 સેકન્ડ ટક્યું હશે, પછી તો અંદર ગયું એટલે સ્વાદ. એના માટે કેટલું કષ્ટ વેઠવાનું. એનીવે એક વાર એ ભાવી ગયું, સંભાર શીખી લીધો. પેલી બેને ઘરે આવીને ટ્રાય કર્યો પણ થયો નહીં, વાત ભૂલાઈ.
તમે યાદ રાખજો, 10 વર્ષ પછી તમે કોઈ કામે મદ્રાસ ગયા અને તમારે કોઈ હોટલમાં રહેવાનું છે, તમને પૂછ્યું કયા વિસ્તારમાં મારું બુક, કે નગમબાકમ, તો કે આ હોટલ ક્યાં છે? પાછું યાદ, ચોમાસામાં વરસાદ પડે, વાતાવરણ થાય ને પેલું ખડ ઉગી જાય ને, એમ સંભાર નામનું ખડ નીકળ્યું મદ્રાસ સંસ્કાર. જેવું એ ઊભું થાય, સંસ્કાર બહાર આવે, યાદ આવે. સંસ્કાર કઈ રીતે આવે? સ્મૃતિ રૂપે. સ્મૃતિ રૂપે બહાર આવે એટલે ઈચ્છા પ્રગટ થાય. ઈચ્છા પ્રગટ થાય એટલે તમે કર્મ કરો એટલે નવા પુણ્ય પાપ ઉભા થાય. પુણ્ય પાપ ઉભા થાય એટલે જે નવા પાક્યા ના હોય ભોગવવા માટે નવો જન્મ થાય. એ નવા જન્મ પાછા સંસ્કાર બહાર, પાછું કર્મ પણ ચક્કર, આનંદ ચક્કર. સંસ્કાર અને કર્મો એકબીજાના પૂરક થઈને એટલે સંસારમાં રખડતા જ રાખે. That is why it is called ક્લેશ. સમજ્યા? અનાદિ સુખ દુઃખ સંસ્કાર ચક્રમ. દરેક જણ લઈને આવે. બાળક જન્મે, તમે જોશો ટ્વિન્સ હોય તો પણ, આ તો એકલી ઢોસાની કે સંભારની વાત નથી. બે જોડિયા હોય, એક જ લિંગના, સેમ સેક્સ, બંને દીકરી હોય કે દીકરા હોય, આ મોટી ના નાની, કેટલી નાની મોટી? 1 મિનિટની. પણ એકને પીળો કલર ગમશે અને એકને લાલ ગમશે. એક દૂધ પીશે અને બીજું દૂધ નહીં પીએ. એકને બેસીને જમવું ગમશે, બીજીને ઉભા. એક શાંતિથી જમશે ને એક રમત કરશે. સંસ્કાર, જન્મો જન્માંતરના સંસ્કાર આપણા મનમાં, જેને શાસ્ત્રની ભાષામાં ઘણીવાર વાસના કહે છે, જેને પ્રકૃતિ પણ કહી શકાય છે, એ પ્રકૃતિ રાગ અને દ્વેષ રૂપે, ઈચ્છા રૂપે પ્રગટ થયા કરે ટાઈમ. અને જીવન દરમિયાન નવા સંસ્કાર ઉમેરાતા પણ જાય. આ જેટલું માર્કેટિંગ છે, એ માર્કેટિંગ સંસ્કાર ઉભા કરવા માટે જ કે આપણે લઈએ, ઈચ્છીએ. શોરૂમ શેના માટે છે? કાચ. રોજ જાઓ એટલે લાગે સારું લાગે, હા બસ પૂરું. એવી સરસ જાહેરાતો આપે આપણને કે આ છે સરસ વસ્તુ, જોવા જેવી છે. સંસ્કાર. આજકાલ હોટલમાં જાઓ તો રસોડાનું બારણું વઘારનું એવું હોય કે તમારે વઘાર જ્યાં ખાતા હો ત્યાં આવ્યા હતા. હા શેનો છે આ વઘાર? શું આઈટમ? પછી પૂછે પેલા. સંસ્કાર સ્મૃતિમાં પરિણમે અથવા તો ઈચ્છામાં પરિણમે, ઈચ્છાનું પ્રેશર ઊભું થાય એટલે કર્મમાં પરિણમે, કર્મનું પ્રેશર ઊભું થાય એટલે પુણ્ય પાપમાં પરિણમે, પુણ્ય પાપમાં પરિણમે એટલે નવો જન્મ ઊભો થાય. ફરી પાછું એનું, એટલે એના માટે કહેવાય જન્મ મરણનું ચક્કર. ચક્કર એટલે ક્યાંથી શું ઊભું થયું એનો કઈ ખબર જ નથી. તમે એમ કહો કે ઢોસો ખાવાની ઈચ્છા પેલા સંભારથી થઈ, પણ ઢોસો શું કામ ખાધો તે દિવસે? તું ઉત્તપમ મંગાઈ શક્યો હોત, કરેક્ટ? તું બીજું પણ મંગાઈ શક્યું. અને શું કામ તું ટૂરમાં ગયો? શું કામ આજ હોટલમાં રહ્યો? એનું બીજ જ ના મળે. નાનતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા. જે વટવૃક્ષ છે એનું મૂળ ક્યાં છે કશી ખબર ના. કોઈ પણ વસ્તુ તમે લો, એના પાયામાં આપણને આ બરાબર ગંગોત્રી જેવું છે, ગૌમુખ જેવું છે. આપણે ગૌમુખ જઈએ ને, ગયા છે ને ખબર, હા બસ અહીંયાથી ગંગાજી નીકળે છે. મને ઘણી વાર 5-6 વાર ગયો છે, દર વખતે ઈચ્છા થાય કે અંદર જઈએ. અહીંથી નીકળતી દેખાય, અંદર તો બીજું કઈક છે ને, એટલી મોટી ગુફા છે. એમ એવું લાગે કે અહીંથી શરૂ થયું, પણ એ પહેલા આ કેમ આવ્યું એ તો પૂછો. અને એનો ક્લાસિક એક્ઝામ્પલ છે આજના જમાનાનું લવ મેરેજ. કેમ આ જ વ્યક્તિ માટે આ જ વ્યક્તિને પ્રેમ થયો.
બંનેના સાથે કેટલાય છોકરી હશે તો કેટલા છોકરા હશે, અને છોકરો હશે તો કેટલી છોકરીઓ. અહીંયા જ થઈ ગયું. પેલો ગામડાનો માણસ કે છે એના ભાઈબંધને કે તું આવી જજો દોસ્તાર છે, એમાં આપણે મારું વેલ્ડિંગ છે, આવતા અઠવાડિયે મારું વેલ્ડિંગ છે. અંગ્રેજી આવડે ને, પેલો ખ્યાલ વેલ્ડિંગ ના કહેવાય, વેડિંગ કહેવાય. એ હરખું જ છે, વેલ્ડિંગ વેડિંગ. એટલે તને નથી ખબર, વેલ્ડિંગમાં બે લોખંડના ટુકડાને જોડવાનું, તો કે ઈ જ થયું ને વેલ્ડિંગ. વેડિંગ કહો કે વેલ્ડિંગ, બોલો કે ગધેડા આસમાન જમીન નો ફેર છે. વેલ્ડિંગમાં જોડાતા પહેલા તણખા ચરે, વેલ્ડિંગમાં જોડાયા પછી તણખાની આગ લાગે, આગ. ઘરમાં બધું હળગે કે ચાલો બે જા વેડિંગ વાળા, વેડિંગ જ છે. એનીવે, સંસ્કાર will bring out desires. એ સંસાર ચક્ર છે ને, એટલે જ્ઞાની એને દુઃખ, વિવેકી. એટલે શું? ઉપરતી આવવી જીવનમાં. હું જે કરી રહ્યો છું અને જે મારે જોઈએ છે, નિરાશ જોઈએ છે, કાયમી સુખ જોઈએ છે, કાયમી સંતોષ જોઈએ છે, આમાંથી મળતું લાગતું નથી. પરલોકમાં જઈશ તોય નહીં મળે, અને માટે હવે હું બીજો કોઈ પ્રયત્ન કરું, અધ્યાત્મ તરફ વળું, આંતરમુક્તા તરફ વળું. આ માનસિકતા વાળીને વ્યક્તિને સાધક કહેવાય. આમ તો સાધક બધા જ છે. કઈ સિદ્ધ કરવા વાળો ઈચ્છા હોય એને સાધક કહેવાય. પૈસાના સાધક છે, સત્તાના સાધક છે, ભોગના. તો પારિભાષિક ભાષામાં સાધક એટલે શું? જેના જીવનમાં ઉપરતી છે, સમજણ છે કે આ બધું માત્ર વ્યવહાર કરવા પૂરતું છે. જેને આપણે ગુજરાતીમાં કહીએ ને, જીવવા માટે ખાવાનું છે, ખાવા માટે જીવીએ એનું નામ સંસાર. અને જે સમજે છે કે શરીર ટકાવવાનું છે, મારે આહાર લેવાનો છે, એ પ્રમાણે આહાર લે. જે કઈ છે બધું સાધન રૂપે જુઓ. અને હજુ આગળ તમને વધારે કહું તો આ વિષય નથી અને મારી પાસે સમય નથી. ભારતીય સંસ્કૃતિની મહાનતા એ છે એ લગ્ન પણ સાધન છે. મેરેજ ઇઝ અ મીન્સ, નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. આપણી સંસ્કૃતિ પતિ અને પત્ની ધર્માચરણ કરીને, ખરેખર તો પ્રાર્થના છે લગ્નની વિધિમાં. લગ્ન થઈ જાય પછી પતિ પત્ની પાસે એક હોમ કરાવે છે પંડિતજી, અને ત્યારે બે જણા ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, તે અમને બેને ભેગા કર્યા તો અમે એવું જીવન જીવીએ કે અમે આખરે વાનપ્રસ્થ અને સંન્યાસ લઈને તને પામી. આપણો અંતિમ આશ્રમ શું છે? સંન્યાસ. એના પહેલા શું છે? વાનપ્રસ્થ છે. એટલે ગ્રહસ્થ આશ્રમ છે, એ જો યોગ્ય રૂપે જીવવામાં આવે તો એ તમને વાનપ્રસ્થનું સાધન બને છે. બ્રહ્મચર્ય આશ્રમ ગૃહસ્થ માટે છે, ગૃહસ્થનું એ વાનપ્રસ્થ માટે, અને વાનપ્રસ્થ આખરે સંન્યાસ. આપણી સંસ્કૃતિમાં બધાને સાધન રૂપે જુઓ એમ કહે છે. એટલે એનો અર્થ કે વાપરીને ફેંકી દો, રાજકારણ જેવી વાત નથી. મુદ્દો શું છે કે પૂર્ણતા તમે જે ઝંખો છો એ સંબંધમાંથી નથી મળવા. તમે પણ મોક્ષનો પ્રયત્ન કરો અને તમારા જીવન સાથીને પણ મોક્ષનો પ્રયત્ન કરાવો. એટલા માટે શબ્દ છે ધર્મચારી. સહધર્મચારી પતિનો શબ્દ છે, સહધર્મચારીણી. હવે બંને સાથે ધર્મનું ઉપાર્જન કરીએ, પુણ્યનું ઉપાર્જન કરીએ, આખરે વાનપ્રસ્થ આશ્રમ છે એટલે શું છે? છેલ્લી પ્રતિજ્ઞા છે સપ્તપદી, સખા ભવ સખી. We are just friends. એ વાનપ્રસ્થ છે. મોટા ભાષામાં કહીએ
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર માંથી ચેરમેન બનો અને છોકરા મેનેજિંગ ડિરેક્ટર પૂછે તો ચેરમેન જવાબ આપે બોર્ડ મીટિંગમાં હાજર બાકી કે ચેરમેન હવા કરી હિસાબ લેવા જ્ઞાનનું સાધન બન્યું છે તો એ વૈરાગ્ય છે એનો ક્રમ શું છે કે સંપત્તિ છે એ ભોગ માટે નથી ધર્મ માટે છે પુણ્ય માટે છે અને એ ધર્મ માટે જયારે સંપત્તિ शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।